सूरत में एथर कंपनी के वेयरहाउस में भीषण आग, धमाकों से दहला इलाका। गुजरात के सूरत शहर में आज शाम एक बड़ी हादसे की खबर सामने आई है। साचिन हुजवाला इलाके में स्थित एथर कंपनी के वेयरहाउस में अचानक भीषण आग लग गई। देखते ही देखते आग ने विकराल रूप ले लिया और पूरे इलाके में अफरा तफरी मच गई। प्रत्यक्षदर्शियों के मुताबिक वेयरहाउस के अंदर लगातार जोरदार धमाके हो रहे हैं। बताया जा रहा है कि लगभग हर 30 सेकंड में एक धमाका सुनाई दे रहा है। इन धमाकों के कारण आग और भी तेजी से फैलती चली गई। मिली जानकारी के अनुसार वेयरहाउस की 4 मंजिला इमारत में करीब 4 घंटे से आग धधक रही है। धमाकों के कारण आसपास के लोगों में डर का माहौल है और आग की लपटें व धुएं के गुबार दूर दूर तक दिखाई दे रहे हैं। घटना की सूचना मिलते ही दमकल विभाग की टीमें मौके पर पहुंच गई हैं और आग पर काबू पाने की कोशिश जारी है। लगातार हो रहे धमाकों के कारण राहत और बचाव कार्य में भी काफ़ी मुश्किलें आ रही हैं। फिलहाल आग लगने के कारणों का पता नहीं चल पाया है। प्रशासन ने आसपास के लोगों को सतर्क रहने और सुरक्षित दूरी बनाए रखने की अपील की है। वीडियो हनीफ मलिक। जी सर, तो आपने कई રીતે આખું બોલ્યું? કડિયા રણજીત છે, ડિવિઝનલ ફાયર ઓફિસર, સુરત ફાયર ઇમરજન્સી સર્વિસ। અંદાજિત 1 વાગ્યાનો કોલ મળેલો અને ફાયર બ્રિગેડને કોલ મળતા ઘટના સ્થળ પર આવતા વધારે પ્રમાણમાં આગ હોય બીજી બધી ગાડી ઘટના સ્થળ પર મગાવેલી। અત્યારે હાલ જે આગ છે એ અત્યારે અંડર કંટ્રોલ નથી અને આગ વધારે પ્રમાણમાં છે એટલે જે આગ ઓલવામાં વાર લાગશે। કેટલી ગાડીઓ અત્યારે અહીંયા આવી છે? અત્યારે ઓછામાં ઓછી 30 થી 35 ગાડી ઘટના સ્થળ ઉપર આવેલી છે। બ્રિગેડ કોલ જાહેર કરાયો? આ બ્રિગેડ કોલ જાહેર કરેલ છે। કોઈ દુર્ઘટનાની ના, એવી કોઈ માહિતી હાલમાં છે નહીં દુર્ઘટનાની। કઈ કંપની છે ને કઈ રીતની આગ લાગી? એથર કરીને છે કેમિકલ કંપની, એમાં કોઈ કારણોસર આગ લાગેલી છે। શું છે, કઈ રીતે લાગેલી એ આગ ઓલવ્યા બાદ જ ખબર પડશે। બ્લાસ્ટ પણ થવાના? હાલે કેમિકલ કંપની હોય એટલે કેમિકલમાં હીટ પકડે તો એના હિસાબે ડ્રમ હોય તો ડ્રમમાં કેમિકલ રિએક્શનથી બ્લાસ્ટ થાય છે અને એટલે જ સાવચેતીથી કામ કરી રહ્યા છીએ। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લીધું છે કે? ના, હજી આગ ચાલુ છે અને ફોમ અને વગેરે જે કેમિકલ છે એટલે ફોમનો મારો કરી અને આગ ઓલવવાની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે।